હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. કેમ છો બધા? યસ, તમારા માટે પાછી એક અર્નિંગ વેબસાઇટ લઈને આવ્યો છું. હા, એટલે કે તમે કરોડોપતિ નહીં થઈ જાઓ, પણ તમે લોકોને પૈસા મળશે. તો અને ફ્રી રજીસ્ટ્રેશન છે અને કંપની એકદમ જેન્યુઅન છે. લાસ્ટ યર બી આ હતું. લાસ્ટ યર બી આપણા જ સ્ટુડન્ટે મને આ સજેસ્ટ કર્યું હતું અને એના પર અમે વિડીયો બનાવ્યો હતો અને ઘણા બધા સ્ટુડન્ટ્સને પૈસા મળ્યા પણ હતા. તો જો તમારે આ પ્રમાણે ફોલો, અમે જે કહીએ પ્રમાણે તમારે ફોલો કરવું હોય તો તમે કરી શકો છો. એ વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. અર્નિંગ કેવી રીતે કરવાનું છે, શું છે, ધ્યાનથી બધી વસ્તુ ડિટેલમાં સમજી લેજો, એટલે તમને લોકોને કોઈ જગ્યાએ તકલીફ પડે નહીં. બેટા, કંપનીનું નામ છે કોલેજ દુનિયા. બહુ મોટી કંપની છે આ ઇન્ડિયાની. કોલેજ દુનિયા કંપનીનું નામ છે. હવે આ કોલેજ દુનિયામાં જે છોકરાઓને એડમિશન લેવાનું હોય એ લોકોને કોલેજના જે રિવ્યૂ હોય એ રિવ્યૂ તમને આની ઉપર મળી જાય છે. તો તમારે તમારી કોલેજનો એકદમ જેન્યુઅન રિવ્યૂ આની અંદર લખવાનો છે. તમે એ તમારો જેન્યુઅન રિવ્યૂ આની અંદર નાખશો તો એ રિવ્યૂ લખવાના તમને લોકોને રૂપિયા મળે છે 20 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધી. તમે કેટલો જેન્યુઅન રિવ્યૂ નાખો છો, તમે કેટલો ઓથેન્ટિક રિવ્યૂ નાખો છો, તમે એઆઈનો યુઝ નથી કર્યો ને, તમે કોઈનું કોપી પેસ્ટ નથી કર્યું ને, એ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને 20 થી 500 રૂપિયા સુધીની રેન્જમાં તમને લોકોને ડાયરેક્ટ તમારા યુપીઆઈ આઈડીમાં જમા થઈ જશે પૈસા. તમે ત્યાં આગળ તમારું યુપીઆઈ આઈડી આપશો તો ડાયરેક્ટ તમારા ત્યાં યુપીઆઈ આઈડીમાં પૈસા જમા થાય છે. રાઈટ, ફોર એક્ઝામ્પલ તમે એલડી કોલેજમાં હોવ તો એલડી કોલેજનો તમે આખો રિવ્યૂ આપી શકો છો. બધું બતાવીશ તમને લોકોને. તમે ધારો કે બીજી કોઈ કોલેજમાં હોય તો તમે નિરમા કોલેજમાં હો તો એનો તમારે રિવ્યૂ આપવો હોય તો તમે રિવ્યૂ આપી શકો છો. જે રિવ્યૂ પછી આ વેબસાઇટ પર દેખાશે કે આ એક નિરમાનો સ્ટુડન્ટ છે જેણે નિરમા વિશે રિવ્યૂ આપ્યો છે, આ એક એલડીનો સ્ટુડન્ટ છે જેણે એલડી વિશેનો રિવ્યૂ આપ્યો છે. રાઈટ, તો એ તો તમારે એમાં રિવ્યૂ લખવાના છે. લખ્યું છે ગેટ અપ ટુ 500 રૂપીઝ. આની અંદર બેટા રિફર એન્ડ અર્ન બી છે. તો અહીંયા તમે જોશો રાઇટ અ રિવ્યૂ, એની પર તમારે ક્લિક કરવાનું છે. જુઓ તો રાઇટ અ રિવ્યૂ જે છે એમાં રાઇટ અ રિવ્યૂ રિફર એન્ડ વિન અપ ટુ 1 લાખ રૂપીઝ છે. હવે અહીંયા આગળ જો તમે જ્યારે રિવ્યૂ રાઇટ કરો છો તો 500 રૂપિયા સુધી તમે જ્યારે રિવ્યૂ રાઇટ કરો છો અને તમારો રિવ્યૂ એક્સેપ્ટ થાય છે, રિવ્યૂ એક્સેપ્ટ થશે તો જ રૂપિયા મળશે. જો તમારો રિવ્યૂ એક્સેપ્ટ નહીં થાય તો તમારે ફરીથી ટ્રાય કરવો પડશે. એક્સેપ્ટ ના થવાના કારણો શું? તમે જો બેટા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુઝ કરીને, ચેટ જીપીટીનો યુઝ કરીને લખશો તો નહીં ચાલે. તમે કોઈનું સીધું કોપી પેસ્ટ કરશો તો નહીં ચાલે. ટાઈમપાસ માટે રિવ્યૂ લખશો તો નહીં ચાલે. એકદમ ઓથેન્ટિક જેન્યુઅન રિવ્યૂ લખવો પડશે. આ બધી વસ્તુઓ તમે તમારો જે નામથી તમે લોકો એકાઉન્ટ બનાવો છો એ નામનું એમનું જે યુપીઆઈ આઈડી હશે તો વધારે ટ્રસ્ટ આવશે. રાઈટ, તો તમારા પૈસા જે છે તમારા મળશે, તમારા રિવ્યૂ અપ્રૂવ થશે અને તમે લોકો એ પૈસા તમારા એકાઉન્ટમાં જમા થશે અને જેન્યુઅન છે. અને ઘણા બધા સ્ટુડન્ટને આમાંથી પૈસા મળે છે. ચલો 500 રૂપિયા બી મળ્યા તો 500 રૂપિયા બી તમને લોકોને ફાયદો જ છે. તમારા નેટનું રિચાર્જ કે ગમે તે એક્સ વાય વસ્તુ થઈ શકે છે. અને તમે જો બીજા કોઈને રિફર કરો છો તો રિફર કરવાના પણ બેટા આની અંદર રૂપિયા છે. રિફર કરવાના તમે રૂપિયા જોશો તો અહીંયા આગળ લખેલા છે કે 20 થી 100 રૂપિયા. રિફર કરવાના પણ 20 થી 100 રૂપિયાની રેન્જ છે. એટલે તમે જે વ્યક્તિને રિફર કરો છો એ રિફર કરેલી વ્યક્તિ કેવી રીતે રિવ્યૂ લખે છે. જો એ સારી રીતે રિવ્યૂ લખે તો રિફર કરવાના 100 રૂપિયા છે. જો એવરેજ રિવ્યૂ લખે તો રિફર કરવાના 20 રૂપિયા છે. એની ઉપર ડિપેન્ડ કરશે રેન્જ ઉપર. તો તમને એક તો પોતાનો રિવ્યૂ લખવાના પૈસા છે, એની સાથે સાથે તમને લોકોને તમે જે રિફર કરો છો એના પણ રૂપિયા છે. અને તમે કેટલા લોકોને રિફર કરો છો બેટા એના પર લીડર બોર્ડ છે. અને લીડર બોર્ડ જે છે એની અંદર પણ તમને લોકોને પૈસા મળે છે. ફર્સ્ટ પોઝિશનને 1 લાખ રૂપિયા છે. આ મંથલી હોય છે. એટલે ડિસેમ્બર મહિનામાં તમારો ફર્સ્ટ રેન્ક આવે તો 1 લાખ રૂપિયા રિફરમાં. તમે કેટલા લોકોને રિફર કર્યા અને એ લોકોના રિવ્યુ એક્સેપ્ટ થયા એ જરૂરી છે. સેકન્ડ વિનરને 50,000 રૂપિયા છે, થર્ડને 30,000 રૂપિયા છે અને ફોર્થ થી 10 રેન્ક જે આવ્યો હોય એ લોકોને 10,000 રૂપીસ છે. એટલે 10 એટલે 7 ને 3 10 તમે 12 ને 13 લોકો એવા છે કે જે લોકોને ટોપ 10 ઇન શોર્ટ ટોપ 10 લોકો એવા છે કે ટોપ 10 માં તમે આવો તો તમને બીજા એક્સ્ટ્રા રિવોર્ડ મળી શકે છે. રાઈટ, અને આ કોમ્પિટિશન ચાલતી હોય છે. તમારા લોકો આમાં પાર્ટિસિપેટ કરી શકો છો. મેં લિંક તમને નીચે આપી દીધી છે. તમારે સિમ્પલ કરવાનું શું છે ખબર છે? અહીંયા આગળ સ્ટાર્ટ રાઇટિંગ કરીને ઓપ્શન છે. જુઓ આ સ્ટાર્ટ રાઇટિંગ બટન પર ઓપ્શન છે. તમારે અહીંયા આગળ સ્ટેપ આપેલા છે. સ્ટાર્ટ રાઇટિંગ ટુ અર્ન અહીંયા આગળ લખેલું છે બેટા. તો અહીંયા 1 સ્ટેપ, 2 સ્ટેપ, 3 સ્ટાર, 5 6 7 8 9 10 11 12 13 સ્ટેપ છે. આ 13 સ્ટેપમાં તમારી બધી જે તમારી ડિટેલ હોય એકદમ જેન્યુઅન છે બેટા. ગભરાવાની કોઈ જરૂર નથી. લિંક્ડઇનની પ્રોફાઇલ બી કમ્પલસરી નથી. તો તમારે જે પણ તમારા 12થની ઇન્ફોર્મેશન, 10થની ઇન્ફોર્મેશન, બીકોઝ તમે બેટા અહીંયા કોઈ જગ્યાએ રિવ્યૂ આપવા જઈ રહ્યા છો તો તમે કોણ છો એ તો એ લોકો પ્રૂફ માંગશે જ ને. અહીંયા તમારા કોલેજનું આઈડી કાર્ડ માંગશે કે ભાઈ તમે આ કોલેજનું રિવ્યૂ આપી રહ્યા છો તો એ કોલેજનું એડમિશન લેટર કાં તો એ કોલેજનું આઈડી પ્રૂફ આપો તો અમને ખબર પડે કે તમે એ કોલેજમાં છો તો તમારું રિવ્યૂ એક્સેપ્ટ થાય. રાઈટ, એટલે આમાં કોઈ ગભરાવાની જરૂર નથી. કોઈ જગ્યાએ ફ્રોડ નથી. એકદમ જેન્યુઅન છે. લાસ્ટ યર પણ ઘણા બધા સ્ટુડન્ટ્સને આમાંથી અર્નિંગ થઈ હતી. તમારે જો કરવી હોય તો તમે લોકો કરી શકો છો. બિલકુલ
બરોબર છે. આ એવરી ટાઈમ નથી આવતું, ક્યારેક જ આવતું હોય છે. આ વખતે ફરતી આવ્યું છે એટલે મેં આ વિડીયો બનાવ્યો છે. તો અહીંયા આગળ તમે જોશો તો આખો તમારે રિવ્યુ કમ્પ્લીટ કરવાનો છે. હવે રિવ્યુ કેવો હોવો જોઈએ જો તમારે એ જાણવું હોય તો બેટા કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, તો આખો એક લાઈવ હું તમને રિવ્યુ ભરીને બતાવીશ કોઈ એક કોલેજનો કે આવી રીતે તમારે રિવ્યુ ભરવો જોઈએ એકોર્ડિંગ ટુ મી. તો તમારા એ રિવ્યુ એક્સેપ્ટ થવાના ચાન્સીસ વધારે છે, રાઈટ? જો તમારે એ જાણવું હોય તો બેટા કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો કે સર હા અમારે એ જાણવું છે, બરોબર છે? તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. અને લગભગ દરેક કોલેજ આપણી જીટીયુ નોન જીટીયુ કોલેજો બધી આની અંદર લિસ્ટ છે જ, એટલે તમે તમારી કોલેજ તમને મળી જ જશે અને તમે એમાં રિવ્યુ જે છે એ નાખી જ શકો છો. ઓકે, આઈ થિંક સો કે તમને બધું ખબર પડી ગઈ હશે કે આમાં કેવી રીતે તમારે કરવાનું છે. જો લીડર બોર્ડ છે એમાં આ વ્યક્તિ જે છે દીપક અત્યારે ફર્સ્ટ રેન્ક પર ચાલી રહ્યો છે, મુંબઈનો છે. સંગીતા કરીને છે, આઈઆઈટીની છે, ટ્રિપલ આઈટીની છે, બરોબર? આઈઆઈટી ટી ટેક્સટાઇલ, બરોબર? પછી તમે જો અહીંયા આગળ રણજીત સિંહ કરીને છે, અહીંયા આગળ નવનીત છે, 4th રેન્ક પર છે. અમિત છે એ પણ 5th રેન્ક પર છે. શ્રેયસ 6th રેન્ક પર છે. 7th 8 આ એનઆઈટી સિલચરનો વ્યક્તિ છે સત્યમ કુમાર ઝા, એ અત્યારે 8th રેન્ક પર ચાલી રહ્યો છે. એને 17 લોકોને રિફર કર્યા છે. તો અહીંયા લીડર બોર્ડ બેટા આપેલું છે. એ જે લીડર બોર્ડ છે તમે એનો યુઝ કરી શકો છો, એટલે તમે જોઈ શકો છો કે તમે કયા રેન્ક ઉપર છો. ઓકે, તો તમે આમાં એપ્લાય કરી શકો છો. તમારે જો એપ્લાય કરવું હતું અને અર્ન કરવું હોય તમે અર્ન કરી શકો છો. જે 500 રૂપિયા તો 500 રૂપિયા ફ્રીના જ છે, લઈ લેવા જોઈએ મારા મુજબ તો. ઓકે, થેન્ક યુ સો મચ, બાય.